હેલો મિત્ર, સ્ટડી આઈક્યુની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના વર્તમાન પ્રવાહ વિશે 16 થી 31 માર્ચ 2021 સુધીના ગુજરાતના અગત્યના વર્તમાન પ્રવાહો। વાત કરીએ તો સાહિત્ય અકાદમી પુરસ્કાર। સાહિત્ય માટે જો ભારતની અંદર આપવામાં આવતો સૌથી મોટો કોઈ પુરસ્કાર હોય તો એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર। આ જ્ઞાનપીઠ પુરસ્કાર બાદ દ્વિતીય ક્રમે આવતો સાહિત્ય માટે સૌથી મોટો પુરસ્કાર હોય તો એ છે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર। તાજેતરની અંદર જ આ દિલ્હી સાહિત્ય અકાદમી જે રહી તેના દ્વારા સાહિત્ય અકાદમી એવોર્ડ 2020ના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે। સાહિત્ય અકાદમીની સ્થાપના દિલ્હી સાહિત્ય અકાદમીની સ્થાપના 1954માં થઈ હતી। ત્યારબાદ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે। આ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર બંધારણની આપણી જે માન્ય 22 ભાષાઓ છે એ ઉપરાંતની બીજી બે અન્ય ભાષાઓ અંગ્રેજી અને રાજસ્થાની એમ કુલ 24 ભાષાઓ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે। દર વર્ષે આ એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય છે। તાજેતરની અંદર જો આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષા માટે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો તો ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ શ્રી હરીશ મીનાશ્રુને એનાયત કરવામાં આવ્યો છે। આ શ્રી હરીશ મીનાશ્રુ જે રહ્યા તેઓ એક બેંક મેનેજર છે, ઉપરાંત તેઓ કવિ અને લેખક પણ છે। આ હરીશ મીનાશ્રુને તેમનું કાવ્ય પુસ્તક છે બનારસ ડાયરી। આ બનારસ ડાયરી માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગુજરાતી ભાષા માટેનો। તમને સવાલ આ રીતનો પૂછાશે કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો તો એ છે શ્રી હરીશ મીનાશ્રુ। બીજો અગત્યનો સવાલ એ છે કે શ્રી હરીશ મીનાશ્રુને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 તેમના કયા પુસ્તક અથવા તો તેમના કયા લેખન માટે આપવામાં આવ્યો તો તેમનું કાવ્ય પુસ્તક છે બનારસ ડાયરી। આ બનારસ ડાયરી માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો છે। અહીં તમે જે ફોટો જોઈ રહ્યા છો તે છે શ્રી હરીશ મીનાશ્રુ અને તેમના દ્વારા લખાયેલ જે આ કાવ્ય સંગ્રહ છે તે છે બનારસ ડાયરી। આ બનારસ ડાયરી નામની જે એમની કાવ્ય સંગ્રહ રહ્યું તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ખૂબ જ અગત્યનો સવાલ આ એક્ઝામ પરીક્ષામાં પૂછાશે એટલે ખાસ યાદ રાખવાનો છે કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી ભાષા માટે 2020 કોને એનાયત થયો તો તે થયો છે શ્રી હરીશ મીનાશ્રુ અને એમનું કાવ્ય સંગ્રહ એટલે કે પુસ્તકનું નામ છે બનારસ ડાયરી। આ બનારસ ડાયરી માટે આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે। આપણે જોયું તેમ કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એ 24 જેટલી માન્ય ભાષાઓને આપવામાં આવે છે, જેમાંથી બંધારણની 22 જેટલી માન્ય ભાષાઓ આપણા બંધારણ જે રહ્યું એ બંધારણના અનુસૂચિ 8ની અંદર 22 જેટલી માન્ય ભાષાઓ છે। આ 22 માન્ય ભાષાઓ ઉપરાંત બીજી બે ભાષાઓ અંગ્રેજી અને રાજસ્થાની આમ ટોટલ 24 ભાષાઓને આપવામાં આવે છે। સવાલ તમને પરીક્ષામાં એ રીતે પણ પૂછાઈ શકે કે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા કેટલી ભાષાઓને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે તો 24। બીજો સવાલ એ પણ પૂછાઈ શકે કે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા બંધારણની માન્ય ભાષા સિવાયની નીચેનામાંથી કઈ ભાષાઓને પણ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે તો એ છે રાજસ્થાની અને અંગ્રેજી। બીજી ભાષાઓની વાત કરીએ તો અગત્યના જે ભાષાઓ છે એમાંની વાત કરીએ તો અંગ્રેજી ભાષા માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો શ્રી અનુરુદ્ધિ સુબ્રમણ્યમને। અનુરુદ્ધિ સુબ્રમણ્યમને તેમનું પુસ્તક છે વેન ગોડ ઇઝ અ ટ્રાવેલર। આ કૃતિ માટે તેમને અંગ્રેજી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો। હિન્દી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 શ્રી અનામિકાને આપવામાં આવ્યો। તેમની કૃતિ છે ટોકરી મેં દિગંત। ટોકરી મેં દિગંત આ પુસ્તક માટે તેમને હિન્દી ભાષાનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીએ એમ ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર શ્રી હરીશ મીનાશ્રુને આપવામાં આવ્યો। તેમનું કાવ્ય સંગ્રહ છે બનારસ ડાયરી। આ બનારસ ડાયરી માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। બીજો વીરપ્પલ મોયલી એમને કન્નડ ભાષા માટે તેમની કૃતિ હતી શ્રી બાહુબલી અહિંસા દિગ્વિજયમ। આ શ્રી બાહુબલી અહિંસા દિગ્વિજયમ માટે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। આ સવાલ અગત્યનો એ માટે બને છે કે વીરપ્પા મોયલી એક રાજનીતિજ્ઞ પણ છે કે જેઓ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી કર્ણાટકની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર જોડાયેલા છે. આ ઉપરાંત તેમને 1992થી 1994 સુધી કર્ણાટકના સીએમ પદ એટલે મુખ્યમંત્રી પદે પણ તેઓ બિરાજમાન હતા, વીરપ્પા મોઇલી. આ ઉપરાંત તેઓ હાલમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ છે. આંધ્રપ્રદેશની અંદર અત્યારે તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જનરલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ નેશનલ કમિટી જે રહી તેના જનરલ સેક્રેટરી પણ છે. માટે વીરપ્પા મોઇલી અત્યારે એક રાજનીતિજ્ઞ પણ છે. આ ઉપરાંત તેમને આ સાહિત્ય સાથે પણ તેઓ સંકળાયેલા છે અને તેમનું જે પુસ્તક છે શ્રી બાહુબલી અહિંસા દિગ્વિજય, આ પુસ્તક માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કન્નડ ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ 2020 આપવામાં આવ્યો છે. આ 4 અગત્યના સવાલ ચાર ભાષા માટેના આપવામાં આવેલા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર યાદ રાખજો. આમાંથી સવાલ પૂછાશે ને પૂછાશે. યાદ કરી લેવું કે શ્રી હરીશ મીનાંશુને ગુજરાતી ભાષા માટે, વીરપ્પા મોઇલી કન્નડ ભાષા માટે, હિન્દી ભાષા માટે શ્રી અનામિકા અને અંગ્રેજી ભાષા માટે અનુરુદ્ધિ સુબ્રમણ્યમ. શ્રી હરીશ મીનાંશુની વાત કરીએ તો શ્રી હરીશ મીનાંશુનો જન્મ 1 માર્ચ 1953ના રોજ આણંદ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ છે હરીશ કૃષ્ણરામ. યાદ રાખજો, સવાલ પૂછાઈ શકે છે કે શ્રી હરીશ મીનાંશુ કે જેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો તેમનું મૂળ નામ નીચેનામાંથી કયું છે? તો તેમનું મૂળ નામ છે હરીશ કૃષ્ણરામ. તેઓ વ્યવસાય એક કવિ, અનુવાદક અને બેંક મેનેજર છે. તેઓ બેંક ઓફ બરોડાની અંદર બેંક મેનેજર તરીકે પણ કાર્યરત છે. તેમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો તેમના અહીં આપેલા 10 અગત્યના કાવ્ય સંગ્રહ છે. એમાં એક છે દ્રિબાંગ સુંદર એણી પેર ડોલિયા, 1988ની અંદર પ્રગટ થયું હતું. આ દ્રિબાંગ સુંદર એણી પેર ડોલિયા એ તેમનું પ્રથમ કાવ્ય સંગ્રહ હતું જે 1988ની અંદર પ્રગટ થયું હતું. આ કાવ્ય સંગ્રહની અંદર મહાભારતના પ્રસંગો ઉપરાંત શકુંતલા, દુષ્યંત એમના પ્રસંગો, આ બધા પ્રસંગો એ સુંદર કાવ્ય સ્વરૂપે રજૂઆત કરવામાં આવી છે. દ્રિબાંગ સુંદર એણીપેર ડોલિયા જે રહ્યું એ 5 ભાગની અંદર વિભાજિત થયેલું છે, જેમાં પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ, ઉત્તરોત્તરાર્ધ ભાગ 1, ઉત્તરોત્તરાર્ધ ભાગ 2, ઉત્તરોત્તરાર્ધ ભાગ 3 એમ 5 ભાગની અંદર આ કાવ્ય સંગ્રહ જે રહ્યો એ પ્રગટ થયેલો છે અને આ કાવ્ય સંગ્રહ માટે તેમને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. એ પછી એમના બીજા અગત્યના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો તાંદુલ, તાંબુલ, પૂર્જન્ય સૂક્ત, સુનોભાઈ સાધો, પ્રદામપદ પ્રાંજલિ, પંખી પદારથ, શબ્દમાં જીનકું ખાસ ખબરા પડી જે 2011ની અંદર પ્રગટ થયો હતો. અહીં જે તમને પોસ્ટર બતાવવામાં આવ્યું છે ફોટો એ જ કાવ્ય સંગ્રહનો છે કે શબ્દમાં જીનકું ખાસ ખબરા પડી. બનારસ ડાયરી 2016ની અંદર કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો અને આ જ બનારસ ડાયરી માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નચિકેત સૂત્ર જે 2017ની અંદર પ્રગટ થયો હતો. આ બધા તેમના અગત્યના કાવ્ય સંગ્રહ છે. યાદ રાખજો, આમાંથી સવાલ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા એ હરીશ મીનાંશુના કાવ્ય સંગ્રહ છે અથવા તો નથી. તમને 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી 3 ઓપ્શન સાચા છે, 1 ખોટો છે. તમારે આ કાવ્ય સંગ્રહના 10 જેટલા નામ છે એક વખત વાંચશો એટલે તમને યાદ રહી જશે. આ બધા નામ તમારે યાદ રાખવાના છે. આગળ વાત કરીએ તો હરીશ મીનાંશુ જે રહ્યા એમની કવિતાઓ જે રહી, આ કવિતાનું અંગ્રેજી અનુવાદ પિયુષ જોશીએ કર્યું છે અને એ બુકને નામ આપ્યું છે અ ટ્રી વિથ અ થાઉઝન્ડ વિંગ્સ. અ ટ્રી વિથ અ થાઉઝન્ડ વિંગ્સ. આ 2008ની અંદર પ્રગટ થયું હતું. પિયુષ જોશીએ જે હરીશ મીનાંશુની કાવ્ય સંગ્રહો એટલે કાવ્ય સંગ્રહો છે આ કવિતાઓને ઇંગ્લિશમાં અનુવાદ કર્યું છે પિયુષ જોશીએ અને આ ઇંગ્લિશ અનુવાદ અ ટ્રી વિથ અ થાઉઝન્ડ વિંગ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હરીશ મીનાંશુ દ્વારા દેશાટન અને હમ્પીનો ખડલો આ જે પુસ્તકો રહ્યા તેનું ગુજરાતી અનુવાદ પણ કરવામાં આવ્યું છે. જે દેશાટન જે રહી, આ દેશાટનની અંદર વિશ્વની જે મહાન કવિતા એટલે વિશ્વની જે કવિતાઓ રહી, આ કવિતાઓને તેમને દેશાટનની અંદર ગુજરાતી અનુવાદ કર્યું છે જે 2014ની અંદર પ્રગટ કરવામાં આવી હતી. હમ્પીના ખડકો જે કન્નડ કવિ ચંદ્રશેખર કંબારની કવિતા છે, આ કવિતા હમ્પીના ખડકો જે રહી તેનું ગુજરાતી અનુવાદ એમને 2014ની અંદર કર્યું હતું. હમ્પીના ખડકો એટલે આ બે અને એમને અનુવાદ કરેલા છે, દેશાટન અને હમ્પીના ખડકો. આગળ વાત કરીએ તો નખશીખ અને શેષ વિશેષ, આ બે તેમણે સંપાદન કરેલા પુસ્તકો છે, નખશીખ અને શેષ વિશેષ. આ ઉપરાંત તેમને બીજા અન્ય કયા એવોર્ડ
મળ્યા છે તો એમાં તેમને તખતસિંહજી પરમાર પારિતોષિક તેમને એનાયત કરવામાં આવ્યો છે. આ પારિતોષિક 1988 અને 89 અંદર એમને એનાયત થયો હતો અને એ પારિતોષિક તેમને 1988માં તેમના જે દ્રિબાંગ સુંદર એણીપેર ડોલ્યા નામનો જે કાવ્ય સંગ્રહ હતો એની માટે આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે. એ ઉપરાંત 2010ની અંદર એમને કલાપી એવોર્ડ, 2012ની અંદર તેમને વલ્લી ગુજરાત ગઝલ એવોર્ડ અને 2014ની અંદર તેમને નરસિંહ મહેતા એવોર્ડ પણ એનાયત થયો છે. હવે યાદ કરીએ તો 2020ની અંદર તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. એ છે તેમની બનારસ ડાયરી માટે. બે અગત્યના કાવ્ય સંગ્રહ ખાસ યાદ રાખવા: દ્રિબાંગ સુંદર એણીપેર ડોલિયા કે જેની માટે તેમને તખતસિંહજી પરમાર પારિતોષિક પ્રાપ્ત થયો અને બનારસ ડાયરી કે જેની માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદમી જે રહી એ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત બાળ સાહિત્ય પુરસ્કાર, યુવા સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરે છે. એટલે કે દિલ્હી સાહિત્ય અકાદમીના 24 ભાષાની અંદર જે બાળ સાહિત્ય પુરસ્કાર પણ તેઓ એનાયત કરે છે. ઉપરાંત તેઓ યુવા સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરે છે. કેટેગરી તમારે ખાસ યાદ રાખવાની છે. કયા કેટેગરીનો સવાલ પૂછ્યો છે એ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કોને આપવામાં આવ્યો ગુજરાતી ભાષાનો? તો હિમાંશુ હરીશ મીનાંશરૂ. જો તમને એવું પૂછાય કે દિલ્હી સાહિત્ય અકાદમીનો બાલ સાહિત્ય પુરસ્કાર 2020 કોને એનાયત થયો, તો બાલ સાહિત્ય પુરસ્કાર 2020 એનાયત થયો છે નટવર પટેલને. અને નટવર પટેલને તેમને બાળ વાર્તા સંગ્રહ તેમનો છે ભૂરીની અજાયબ સફર. આ ભૂરીની અજાયબ સફર માટે તેમને ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર, દિલ્હી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો બાળ સાહિત્ય પુરસ્કાર 2020 એનાયત થયો છે. નામ યાદ રાખજો, નટવર પટેલ. ભૂરીની અજાયબ સફર માટે આ એમને એનાયત થયો છે. દિલ્હી સાહિત્ય અકાદમીની વાત કરીએ તો દિલ્હી સાહિત્ય અકાદમીની સ્થાપના 1954ની અંદર કરવામાં આવી હતી. આ દિલ્હી સાહિત્ય અકાદમીનું વડું મથક નવી દિલ્હીની અંદર આવેલું છે. આ ઉપરાંત કલકત્તા, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ ખાતે તેના કાર્યાલયો પણ આવેલા છે. ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રથમ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત મળ્યો હતો અને ક્યારે મળ્યો હતો? જો આવો સવાલ પૂછાય તો પ્રથમ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ મહાદેવભાઈ દેસાઈને મળ્યો હતો અને એ મહાદેવભાઈ દેસાઈની તેમની પુસ્તક હતું મહાદેવભાઈની ડાયરી ભાગ 1 થી 23 માટે 1955ની અંદર તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અગત્યનો સવાલ કે દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કેટલી ભાષાને આપવામાં આવે છે? તો એ 22 બંધારણની માન્ય ભાષાઓ જે 22 રહે એ 22 ઉપરાંત અંગ્રેજી અને રાજસ્થાની એમ કુલ 24 ભાષાઓને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી એવોર્ડ માટે પસંદ કરાયેલ જે 22 બંધારણની માન્ય ભાષાઓ છે તેનો સમાવેશ કઈ અનુસૂચિમાં કરવામાં આવે છે? તો તેનો સમાવેશ 8મી અનુસૂચિની અંદર કરેલો છે. બંધારણની 8મી અનુસૂચિ રહી તેમાં 22 જેટલી માન્ય ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે એવું પૂછાય તો અનુચ્છેદ 344(1) અને 351ની અંદર આ બંધારણની જે માન્ય ભાષાઓ જે છે તેનો ઉલ્લેખ આ અનુચ્છેદ 344(1) અને 351ની અંદર કરવામાં આવ્યો છે. સાહિત્ય અકાદમી જે પુરસ્કાર રહ્યો તેમાં શું એનાયત કરવામાં આવે છે, તો શું આપવામાં આવે છે? તો તેમાં સાહિત્ય અકાદમીની તકતી, આ તમે જે તકતી જોઈ રહ્યા છો આ પ્રકારની એક તકતી સાહિત્ય અકાદમીની તકતી અને 1 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવતી હોય છે. આ જે તકતી જે રહી સાહિત્ય અકાદમીની એની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો સત્યજીત રાય દ્વારા આ તકતીની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. દિલ્હી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2017 કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો એ એનાયત કરવામાં આવ્યો હતો ઉર્મી ઘનશ્યામ દેસાઈ. આ ઉર્મી ઘનશ્યામ દેસાઈને તેમની કૃતિ હતી ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ, એક વિવેચન હતું. તેના માટે આ એવોર્ડ 2017ની અંદર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. અગત્યનો સવાલ કદાચ એ પણ તમને અગત્યનો પૂછાઈ શકે કે ગુજરાતી ભાષા માટે જે સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો એ પ્રથમ મહિલા હતા કુંદનિકા કાપડિયા જે રહ્યા તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા કે જેમને તેમની કૃતિ હતી 7 પગલાં આકાશમાં. આ 7 પગલાં આકાશમાં માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટે એનાયત કરવામાં આવ્યો હતો. ચંદ્રકાંત શેઠને 1986માં તેમની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો? તે હતું તેમની ધૂળમાંથી પગલીઓ. આ ધૂળમાંથી પગલીઓ માટે તેમને
સાહિત્ય અકાદમી પુરસ્કાર 1986ની અંદર એનાયત કરવામાં આવ્યો હતો. સાહિત્ય અકાદમી જે પુરસ્કાર જે છે એમાં કવિઓના નામ અને તેમની કૃતિ, બરાબર છે, આમાંથી ઘણી વખત ખૂબ જ સવાલ પૂછાતા હોય છે અને ઘણી વખત એમ પણ પૂછી લેતા હોય છે કે બરાબર છે કોઈ પણ કે ભાઈ મહાદેવભાઈ દેસાઈની નીચેમાંથી કઈ કૃતિ તેમની સાથે સંકળાયેલી છે. તો આ દરેક પ્રકારના સવાલ માટે એક અહીં યાદી આપી છે. આ યાદી તમે એક વખત વાંચી લેજો, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. બરાબર છે. દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર જે ગુજરાતી ભાષા માટે મેળવનાર સર્જકોની યાદી આપવામાં આવી છે. એમાં 1967ની અંદર સ્વામી આનંદે, 1983માં સુરેશ જોશી અને 2009ની અંદર શિરીષ પંચાલે આ પુરસ્કાર જે હતો એનો અસ્વીકાર કર્યો હતો. એ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 1957, 1959, 1966 અને 1972ની અંદર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નહોતો. દર વર્ષે અપાતો હોય છે, પરંતુ કોઈ કારણોસર 1957, 1959, 1966 અને 1972ની અંદર આ 4 વર્ષમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો નથી. વાત કરીએ તો ગુજરાતી ભાષાનો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા મહાદેવભાઈ દેસાઈ. તેમને તેમની પુસ્તક હતી મહાદેવભાઈની ડાયરીઓ, જે 1 થી 23 ભાગની અંદર પ્રગટ થઈ હતી, એક ડાયરી જ હતી. તેના માટે આ એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 1956 એટલે કે 56ની અંદર રામનારાયણ પાઠકને બૃહદ પિંગળ, એક પિંગળ શાસ્ત્ર હતું, આ બૃહદ પિંગળ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1963, 1958, 1960, 61 એવી રીતે 1963ની અંદર રાજેન્દ્ર શાહને શાંત કોલાહલ એમનું કાવ્ય સંગ્રહ હતું, તેની માટે આ એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો. કાકા સાહેબ કાલેલકરને જીવન વ્યવસ્થા માટે આપવામાં આવ્યો હતો, જે એક સાહિત્ય પ્રકાર નિબંધ હતો. ત્યારબાદ સુંદરમને અવલોકન માટે આપવામાં આવ્યો હતો. ઉમાશંકર જોશીને કવિની શ્રદ્ધા માટે 1973ની અંદર આ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. મનુભાઈ પંચોળી કે જે દર્શક છે, તેમને સોક્રેટિસ નવલકથા તેમની છે. અગત્યની આ સવાલ ઘણી વખત પૂછાય છે કે દર્શક એ કોનું ઉપનામ છે, તો દર્શક એ મનુભાઈ પંચોળીનું ઉપનામ છે. આ દર્શક જે રહ્યા એમને સોક્રેટિસ નામની નવલકથા લખી હતી, તેમની માટે 1975ની અંદર તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. રઘુવીર ચૌધરી કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે 2015ની અંદર. 1977ની અંદર તેમને ઉપરવાસ કથા યત્રયી એમની નવલકથા હતી, તેમની માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો છે. હરીન્દ્ર દવેને હયાતી માટે, હયાતી નામનો જે એમનો કાવ્ય સંગ્રહ હતો તેની માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુરેશ જોશી આપણે વાત કરી તેમ 1983માં તેમને ચિંત્યામી મનસા માટે આપવામાં આવ્યો હતો, પરંતુ તેમને આ એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો, એટલે એમને આ એવોર્ડ સ્વીકાર્યો હતો નહીં. સૌપ્રથમ ગુજરાતી મહિલા કે જેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હોય તો એ હતા કુંદનિકા કાપડિયા. કુંદનિકા કાપડિયાને 1985ની અંદર આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને એમને આ એવોર્ડ તેમના 7 પગલા આકાશમાં એમની નવલકથા છે તેની માટે આ એવોર્ડ એનાયત કરવામાં. કુંદનિકા કાપડિયાને 7 પગલા આકાશમાં તેમની નવલકથા માટે આ એવોર્ડ એનાયત થયો હતો. ચંદ્રકાંત શેઠ, તેમને ધૂળમાની પગલીઓ તેમના સ્મરણો હતા, તેમની માટે 1986માં એવોર્ડ આપવામાં આવ્યો. સિતાંશુ યશચંદ્ર, આ સવાલ ઘણી વખત પૂછાયો. સિતાંશુ યશચંદ્રને નીચેનામાંથી કઈ કૃતિ તેમની છે, તો જટાયુ. જટાયુ એમને કાવ્ય સંગ્રહ હતો અને આ જટાયુ માટે 1987ની અંદર તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અસૂર્યલોક નવલકથા, આ સૂર્યલોક ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, જે ભગવતી કુમાર શર્મા દ્વારા લખવામાં આવી છે. આ અસૂર્યલોક માટે ભગવતી કુમાર શર્માને 1988માં એવોર્ડ એનાયત થયો હતો. જોસેફ મેકવાનનું આંગળિયાત નવલકથા, અનિલ જોશીની સ્ટેચ્યુ, લાભશંકર ઠાકરનું ટોળા અવાજ અને ઘોંઘાટ, જેમને લઘરો નામે પણ ઓળખવામાં આવે છે. લાભશંકર ઠાકરનું ઉપનામ છે લઘરો. એમને તેમની કૃતિ હતી ટોળા અવાજ અને ઘોંઘાટ. કાવ્ય સંગ્રહ માટે 1991ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1993ની અંદર નારાયણભાઈ દેસાઈને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ તેમનું જે જીવન ચરિત્ર છે આના માટે તેમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મહાદેવભાઈ દેસાઈ આપણે વાત કરી. મહાદેવભાઈ દેસાઈ કે જેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષાનો પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો મહાદેવભાઈની ડાયરી માટે. એમના પુત્ર છે નારાયણભાઈ દેસાઈ. આ નારાયણભાઈ દેસાઈ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ જીવન ચરિત્ર એ મહાદેવભાઈ દેસાઈ એટલે તેમના પિતા હતા મહાદેવભાઈ દેસાઈ. આ મહાદેવભાઈ દેસાઈ ઉપર તેમના જીવન ઉપર લખેલું છે પુસ્તક અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. એટલે તમને પૂછાય કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ કોનું જીવન ચરિત્ર છે, તો એ જીવન ચરિત્ર છે મહાદેવભાઈ દેસાઈનું. તે કોના દ્વારા લખવામાં આવ્યું છે, કે જે તેમના પુત્ર નારાયણભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવ્યું છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ પુસ્તક છે નારાયણભાઈ દેસાઈનું, અને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ કોનું જીવન ચરિત્ર છે, તો એ જીવન ચરિત્ર છે મહાદેવભાઈ દેસાઈનું. અને
આ નારાયણ દેસાઈની જે પુસ્તક જીવન ચરિત્ર હતું, નારાયણભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવેલું જે જીવન ચરિત્ર છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જેને 1993ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો છે. રમેશ પારેખને તેમના વિતાન સુદ બીજ કાવ્ય સંગ્રહ હતો એની માટે, વર્ષા અડાલજા એક મહિલા સાહિત્યકાર, તેમને અણસાર નવલકથા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હિમાંશી શેતલને અંધારી ગલીમાં સફેદ ટપકા ટૂંકી વાર્તાઓ જે છે એમની માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ધ્રુવબેન પટેલને આંગતુક નામની નવલકથા માટે, ધ્રુવ ભટ્ટને તત્વમસી નવલકથા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ તત્વમસી નવલકથા જે રહી એ નર્મદા નદીની પરિક્રમા અને નર્મદા નદી સાથે સંકળાયેલી છે અને તેના માટે ધ્રુવ ભટ્ટે તત્વમસી ઉપર હમણાં એક ગુજરાતી ફિલ્મ પણ બની હતી રેવા, જે ખૂબ જ અગત્યની હતી અને તેને રાષ્ટ્રીય ગુજરાતી ભાષા એટલે પ્રાદેશિક ભાષા માટેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તત્વમસી રેવા, આ એક્ઝામની અંદર સવાલ પણ પૂછાઈ ગયો કે રેવા જે ફિલ્મ જે રહી એ ધ્રુવ ભટ્ટના કયા પુસ્તક પર આધારિત હતી, તો તત્વમસી પુસ્તક જેમનું રહ્યું તેના પર આધારિત આ ફિલ્મ હતી રેવા. આ નવલકથા જે તત્વમસી નવલકથા માટે તેમને 2002ની અંદર ધ્રુવ ભટ્ટને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો હતો. રાજેન્દ્ર શુક્લને ગઝલ સંહિતા કવિતા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમૃતલાલ વેગડને 2004માં સૌંદર્યની નદી નર્મદા જે પ્રવાસ વર્ણન છે, બરાબર છે, એ પણ નર્મદા ઉપર લખાયેલું પુસ્તક છે સૌંદર્યની નદી નર્મદા, જે અમૃતલાલ વેગડે લખ્યું છે, જે પ્રવાસ વર્ણન, એના માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચંદ્રકાંત ટોપીવાલાને સાક્ષી ભાષ્ય એમનું વિવેચન હતું, તેના માટે ચીનુ મોદીને ખારા ઝરણ, સવાલ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે ખારા ઝરણ એ કોની કૃતિ છે, તે ચીનુ મોદીની છે, જે કવિતા છે તેની માટે 2003માં તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. છબી ભીતરની જે અશ્વિન મહેતાની કૃતિ છે તેમની માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ યાદ રાખવાના જે છેલ્લા 3-4 છે એ ખાસ યાદ રાખજો, એમાંથી ઘણી વખત સવાલ પૂછાઈ શકે કે 2018ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ કોને મળ્યો હતો, તો એ મળ્યો હતો શરીફા વીજળીવાળાને. શરીફા વીજળીવાળાને તેમનો નિબંધ હતો વિભાજનની વ્યથા. આ વિભાજનની વ્યથા માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાનના જે ભાગલા થયા ત્યારબાદ જે વિભાજન થયું અને એ વિભાજન ઉપર આ વ્યથા લખવામાં આવી હતી, એ વિભાજનની વ્યથા નામના નિબંધ ઉપર તેમને આ એવોર્ડ 2018માં એનાયત થયો. ત્યારબાદ 2019ની અંદર રતિલાલ બોરીસાગરને તેમનો નિબંધ સંગ્રહ છે મોજમાં રહેવું રે, આ મોજમાં રહેવું રે માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અને 2020ની અંદર અત્યારે હરીશ મીનાંશુને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેમનો કાવ્ય સંગ્રહ બનારસ ડાયરી માટે. 2019નો પણ પૂછાઈ શકે કે 2019માં દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડની નીચેનામાંથી કોને એનાયત થયો હતો, તે થયો હતો રતિલાલ બોરીસાગરને. એવી રીતે જો આપણે વાત કરીએ તો દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળ પુરસ્કાર 2019 કોને એનાયત થયો હતો, તો દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળ પુરસ્કાર 2019 એ કુમારપાળ દેસાઈને એનાયત કરવામાં આવ્યો હતો. અને અત્યારે 2020નો બાળ સાહિત્ય પુરસ્કાર જે રહ્યો એ નટવર પટેલને એનાયત કરવામાં આવ્યો છે. એવી જ રીતે દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા સાહિત્ય પુરસ્કાર ગુજરાતી ભાષા માટે 2019 એ અજય સોનીને એનાયત કરવામાં આવ્યો હતો. તેમની કૃતિ હતી રેતીનો માણસ, એના માટે. અને તાજેતરની 2020 માટેનો યુવા સાહિત્ય પુરસ્કાર ગુજરાતી ભાષાનો અત્યારે જાહેર કરવામાં આવ્યો નથી, એટલે તો આપવામાં આવ્યો નથી. 2019નો જ અપાયો છે યુવા પુરસ્કાર, પરંતુ બાળ સાહિત્ય પુરસ્કાર એ 2020નો આપી દેવામાં આવ્યો છે, એનાયત કરી દેવામાં આવ્યો છે, અને એ છે નટવર પટેલને. ભૂરીની અજાયબ વાર્તાઓ, એના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2019 અને 2020 બંને લિસ્ટ યાદ રાખજો કે 2019માં કોને પ્રાપ્ત થયો અને 2020ની અંદર. તાજેતરની અંદર જ ગુજરાતમાં જે શેત્રુંજય હિલ્સ આવેલી છે, આ શેત્રુંજય હિલ્સ રિઝર્વની અંદર આગ લાગી હતી જંગલની અંદર, જે વન વિભાગ દ્વારા કાબૂમાં મેળવી લીધો છે. ગુજરાતના શેત્રુંજય હિલ્સ રિઝર્વ જંગલમાં આગ લાગી, જે ભાવનગરની અંદર આવેલું છે વન વિસ્તાર. આ વન વિસ્તાર જે રહ્યો તે એશિયાઈ સિંહનો રહેવાસી, એટલે કે ત્યાં એશિયાઈ સિંહ પણ રહેઠાણ કરે છે. ગુજરાતની અંદર 11.18% જે વિસ્તાર જે રહ્યો એ વન આચ્છાદિત છે. જેમાં શેત્રુંજયની વાત કરીએ તો શેત્રુંજય જે રહ્યો તે ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક શેત્રુંજય નદીની કિનારે આવેલા આ ટેકરીય વિસ્તાર છે, કે જેમાં ખંભાતનો અખાત એ શેત્રુંજય પર્વતોની દક્ષિણ બાજુએ, જ્યારે તેના ઉત્તરના ભાગે ભાવનગર શહેર આવેલું છે. આ જે શેત્રુંજયની ટેકરીઓ રહી તેની ઉપર જૈન મંદિરો આવેલા છે, અને આ શેત્રુંજય પર્વત ઉપર લગભગ 865 જેટલા જૈન મંદિરો આવેલા છે. જૈન મંદિરોના પ્રથમ તીર્થકર જે હતા, જૈનોના પ્રથમ તીર્થકર હતા ઋષભદેવ. આ ઋષભદેવે આ પર્વતની ટોચ ઉપર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો હતો એવું માનવામાં આવે
જૈન ધર્મના 24મા તીર્થ છે ભગવાન મહાવીર સ્વામી. એના પ્રથમ તીર્થકર્તા ઋષભદેવ, અને ઋષભદેવના મંદિરો જે રહ્યા એ આ ટેકરીઓ પર આવેલા છે. અહીં એશિયાઈ સિંહ પણ જોવા મળે છે. આ એશિયાઈ સિંહ જે રહ્યો તે બિલાડી વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછીનું સૌથી મોટું પ્રાણી છે. ગુજરાતની અંદર આજે ગીર અભયારણ્યની અંદર આ એશિયાઈ સિંહો જોવા મળતા હોય છે. ભારતની અંદર આ 5 મોટી બિલાડીઓ જોવા મળે છે. તેમાંના અન્ય 4 પ્રજાતિઓની અંદર બેંગાલ ટાઈગર, ભારતીય દીપડો, બરફનો દીપડો એટલે કે સ્નો લેપર્ડ અને ધબ્બેદાર દીપડો એટલે કે ક્લાઉડેડ લેપર્ડ જોવા મળતા હોય છે. બીજી અગત્યની વાત કરીએ તો તાજેતરની અંદર જ હેક ન થઈ શકે તેવા ક્વોન્ટમ કોમ્યુનિકેશનનો સફળ પ્રયોગ ઇસરો દ્વારા કરવામાં આવ્યો. આ ઇસરોના અમદાવાદ જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SAC પ્લેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદ ખાતે આવેલું છે, આ તેને ભારતમાં પ્રથમવાર ક્વોન્ટમ કોમ્યુનિકેશનનો સફળ પ્રયોગ કર્યો છે. ક્વોન્ટમ કોમ્યુનિકેશન જે એવી કમ્યુનિકેશન છે કે એવું એક સંદેશા વ્યવહાર છે કે જેના કારણે જે હેકિંગનો પ્રોબ્લેમ જે થાય છે, હેકર્સો ઘણી વખતે હેક કરી નાખતા હોય છે સિસ્ટમને. આ હેક નહીં થઈ શકે અને કમ્યુનિકેશન થઈ શકશે એ પ્રકારનું આ કોમ્યુનિકેશન છે. અને તેનો જ તાજેતરની અંદર જ અમદાવાદ ખાતે આવેલો જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ક્વોન્ટમ કમ્યુનિકેશનનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. જો આ ક્વોન્ટમ કમ્યુનિકેશન તેના કારણે આપણને હેકર્સ કોઈપણ રીતે તેને હેક નહીં કરી શકે તે લાભ આપણને થશે. ઉપરાંત જે ક્વોન્ટમ ટેકનોલોજી જે રહી એ કોઈપણ પદાર્થને નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરી તેનું ટ્રાન્સમિશન કરતું હોય છે અને ત્યારબાદ સંદેશાની આપલે કરતું હોય છે. અને આ એક એ રીતેનો આપલે થતી હોય છે કે જેમાં અભેદ છે કે તેને તોડી નથી શકાતું, એટલે કે તેને હેકર્સ હેક કરી શકતા નથી. તાજેતરની અંદર જ જે અમદાવાદ ખાતે આવેલું જે પ્લેસ એપ્લિકેશન સેન્ટર રહ્યું તેના વૈજ્ઞાનિકોએ 300 મીટરના અંતરની વચ્ચે જ ક્વોન્ટમ ટેકનોલોજી દ્વારા સંદેશાની આપલે કરી હતી. અને આ સંદેશા તરીકે તેમણે વિડીયો કોન્ફરન્સનું લાઈવ પ્રસારણ પણ કર્યું હતું અને અન્ય સામગ્રીની પણ આપલે કરી હતી. આપણે જેમ જોઈએ કે ભવિષ્યની અંદર સેટેલાઇટ કમ્યુનિકેશનનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. એટલે આ સેટેલાઇટ કમ્યુનિકેશનની અંદર આપણને હેકિંગનો ભય રહે છે, એટલે કે કોઈ પણ સ્ટેજે તેનું હેકિંગ થઈ શકે છે. ત્યારે આ જે ક્વોન્ટમ કોમ્યુનિકેશન જો વિકસાવવામાં આવે તો આ ક્વોન્ટમ કોમ્યુનિકેશન વડે તેમાં હેકિંગનો પ્રોબ્લેમ જે છે એ રહેતો નથી. એટલે કે ક્વોન્ટમ કોમ્યુનિકેશન એ અભેદ છે કે જેમાં અભેદ છે, એટલે કે સંદેશા વ્યવહાર જે થઈ શકે છે તેમાં હેકિંગનો પ્રોબ્લેમ રહેશે નહીં. માટે હવે આપણે વૈજ્ઞાનિકો જે રહ્યા એ ક્વોન્ટમ કમ્યુનિકેશન ઉપર કામ કરી રહ્યા છે અને તેમને 300 મીટરની અંદર આ સંદેશાની આપલે કરીને તેમાં સફળતા પણ મેળવી છે. જે અમદાવાદ ખાતે આવેલું જે આ પ્લેસ એપ્લિકેશન સેન્ટર છે તેના વૈજ્ઞાનિકોએ દિવસે સૂર્યપ્રકાશ નડતો હોવાથી રાતે જ આ જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર રહ્યું તેની બિલ્ડિંગમાં જ 2 મકાનો વચ્ચે અંધારું થયા બાદ 300 મીટરની અંદર આ ક્વોન્ટમ ટેકનોલોજીના સંદેશાની આપલે કરી સફળ પ્રયોગ કર્યો હતો. અવકાશ વિનિયોગ કેન્દ્ર એટલે કે પ્લેસ એપ્લિકેશન સેન્ટરની વાત કરીએ તો તે ભારતના અમદાવાદ શહેરમાં આવેલ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એટલે કે ઇસરોની હેઠળ કામ કરતી એક સંસ્થા છે. અને આ જે સંસ્થા રહી તે ટેલિકમ્યુનિકેશન, રિમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર, કૃત્રિમ ઉપગ્રહના ક્ષેત્રમાં અનુસંધાન, વિકાસ અને અવકાશ તકનીકી વિજ્ઞાન માટે ઇસરો સાથે જોડાયેલ અનેક મહત્વના કેન્દ્રોમાંનું એક છે. જેમાં જમીન પરની સિસ્ટમ, કૃત્રિમ ઉપગ્રહ માટેની સિસ્ટમ અને ઉપયોગકર્તા માટેના હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે આવેલું છે ઇસરો જે રહ્યું, અમદાવાદનું ઇસરો ત્યાં ઇસરો ખાતે જ આ અવકાશ વિનિયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે. અને તાજેતરમાં તેના વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ કમ્યુનિકેશનનો સફળ પ્રયોગ કર્યો છે. એ સિવાય આગળ વાત કરીએ તો નમન આદર સાથે અપનાપન. ગુજરાતમાં સિનિયર સિટીઝનોની સાર સંભાળ માટે એક નમન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદમાં સિનિયર સિટીઝનોની સાર સંભાળ અને સુરક્ષા માટે નમન આદર સાથે અપનાપન સુવિધા હતી, જે પોલીસ તંત્ર દ્વારા હવે સમગ્ર ગુજરાતની અંદર લાગુ કરવામાં આવી છે. પોલીસ વડા એટલે કે રાજ્યના ડીજીપી જે આશિષ ભાટિયા તેમના દ્વારા સૂચના આપવામાં આવી તે અનુસાર હવે કોઈ વરિષ્ઠ નાગરિકોને તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે, જેમાં 3 માસ સુધીની કેદ અથવા 500 રૂપિયા સુધીનો દંડ અથવા તો કેદ અને દંડ બંને પણ કરી શકાશે. સવાલ તમને આ રીતનો પૂછાઈ શકે કે નમન આદર સાથે અપનાપન નામની સુવિધા નીચેનામાંથી કોના માટે વિકસાવવામાં આવી છે?
સ્ત્રીઓ, બાળકો, સિનિયર સિટીઝનો કે ઉપરમાંથી એક પણ નહીં? આ રીતનો સવાલ પૂછાય તો તમારે આન્સર આપવાનો રહેશે કે આ સુવિધા જે રહી એ સિનિયર સિટીઝનો માટે એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે આ સુવિધા તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા એટલે ગુજરાતના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. તાજેતરની અંદર ગુજરાતના સુરત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વચ્ચે ક્રૂઝ સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. 31 માર્ચ 2021ના રોજ પોર્ટ, શિપિંગ અને જળ માર્ગના જે રાજ્ય કક્ષાના મંત્રી હતા શ્રી મનસુખ માંડવિયાના હસ્તે જ આ જે ક્રૂઝ સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો. સુરત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વચ્ચે હવે ક્રૂઝ સર્વિસ થ્રુ પણ જઈ શકાશે. એ સિવાય વાત કરીએ તો ગુજરાત આઉટકમ ફોર એક્સેલરેટેડ લર્નિંગ ગોલ, જેને નામ આપવામાં આવ્યું છે GOAL ગોલ, ગુજરાત આઉટકમ્સ ફોર એક્સેલરેટેડ લર્નિંગ. વર્લ્ડ બેંક દ્વારા તાજેતરની અંદર જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને ગુજરાત આઉટકમ્સ ફોર એક્સેલરેટેડ લર્નિંગ માટે ₹3600 કરોડની સહાય આપવામાં આવી છે. યાદ રાખજો કે આ સહાય કોના દ્વારા આપવામાં આવી? તો વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવી છે. શેના માટે? તો ગુજરાત આઉટકમ ફોર એક્સેલરેટેડ લર્નિંગ. આ પ્રોજેક્ટ રહ્યો એ શાના માટે છે? તો જેના કારણે હવે ગુજરાત રાજ્યની 15,000 જેટલી પ્રાથમિક સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે, જ્યારે 40,000 સ્કૂલોને વધુ સક્ષમ બનાવવામાં આવશે. એટલે કે 15,000 જેટલી પ્રાથમિક સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવા અને 40,000 જેટલી સ્કૂલો જે છે એને વધુ સક્ષમ બનાવવા માટે વર્લ્ડ બેંક દ્વારા તાજેતરની અંદર આ સહાય આપવામાં આવી છે. આભાર, થેન્ક યુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપો. નીચે તમારા કમેન્ટમાં તમારા પ્રશ્ન પણ જણાવી શકો છો. થેન્ક યુ. વંદે માતરમ. જય ભારત, જય હિન્દ.